હોલ્ડ લીધો ને આ ભાઈ કે મારે સ્નેપ પાડી. શું કહેશો ભાઈ? સ્નેપ પાડી ને એમ અને અહીં કહેવાય છે ફોટો બોટો પાડીને કે સ્ટોરી ચડાવી નંબર ગાડી નંબર પછી તમારું નામ કયું ગામ બધું. શું કહેવાય મિલ ઢેર કહેવાય ને ડુંગરો એની ઉપરથી ફેંઈ પડી છે બહુ થઈ જાય બરાબર. કોઈ જે ગાડી ન હોય એટલી ખબર પડી નહીં. જય માતાજી મિત્રો, સ્વાગત છે નવા વ્લોગની અંદર. તો કેમ છો બધા? મજામાં છો? તો ઘણા સમય પછી આપણો વ્લોગ અત્યારે સ્ટાર્ટ કર્યો છે, લગભગ 1.5 મહિનો થઈ ગયો છે અને આજે જવાનું છે આપણે ભાઈ. પણ અત્યારે આપણે છે કામ, એટલે ભાઈ કીધું ભાઈ પહેલાં અત્યારમાં જવાનું છે હેડમાં. તો એને મૂકવાનો હેડમાં ભાઈબંધનો ફોન આવ્યો છે, તો અત્યારે જવાનું ભાઈ. અને તમને લોકોને ખબર તો પડી ગઈ છે, કારણ કે થંબનેલ તમે જોઈ લીધું છે. તો હાસું જ છે એ થંબનેલ કે અમે ક્યાં જવાના છીએ, બરાબર? તો મળી છે જ હવે ભાઈબંધ ભાઈ. આપણે ગાડી બાડી કરી નાખી સાફ મિત્રો. ગાડી તરી તો થઈ ગઈ છે, પણ કાંઈ વાંધો નહીં. હાલો આપણે પેટ્રોલ બેટ્રોલ ભરાઈ લઈશું, કારણ કે જવાનું છે લગભગ 70 કિલોમીટર જેવું થાય, 70-80, બરોબર છે. ચાલો હવે સીધા મળી ત્યાં. તો મિત્રો આપણે પેટ્રોલ બેટ્રોલ પુરાઈ એવા ભૂલાઈ ગયું ક્લિપ ઉતારવાને, અને અત્યારે આપણા ભાઈબંધ આવી ગયા છે મયુરભાઈ. કેમ છે? બસ શાંતિ હો. જોઈ લીધો, હાથ મેળાવી લીધા છે. અને બસ સ્ટેન્ડ લેવા જોતો, પણ હું જોતો યાર્ડમાં, એટલે ભાઈને મેં કીધું કે તમે છે ને હાલીને વી જાઓ, ખોટું લગાડતા નહીં. એટલે ભાઈ આવી ગયા હતા બસ સ્ટેન્ડથી યાર્ડ સુધી, તો એના માટે માફી માગું છું. કાંઈ વાંધો નહીં, બરોબર છે. અને હવે અત્યારે જવાનું છે, આ રોડ દેખાય ને તમને, જવાનું છે અત્યારે. તમે થંબનેલ તો જોઈ લીધેલું જ છે, બરોબર છે. તો હાલો હવે સીધા ખાંભા મળી, કારણ કે અહીંયા આજે શ્રીફળ વિફળ લેવાનું થાય, પાણી હોલ્ડ તો કરીશું ને ત્યાં, બરોબર. મિત્રો અત્યારે અમે હોલ્ડ લીધો ને આ ભાઈ કે મારે સ્નેપ પાડી. શું કહેશો ભાઈ? સ્નેપ પાડી ને એમ એમાં હોશિયારના દીકરા છે તો સ્નેપચેટ વાપરે છે. તમારી ભલી થાય, તમારો કાંઈ વાંધો નહીં, મેં કીધું પાડી ગયો. આપણે તો હાવ નવરાઈ. અને અત્યારે જે અમે વીટા છીએ સોરી પહાડ કે વચ્ચે જેવું, એ કંઈ એમ ગામનું નામ યાદ નથી. હાઈલા લેવી ત્યાં ભાઈ કે હવે આ બધું જો તમે જુઓ, ડુંગરા દેખાય છે. આ ડુંગરા છે ને એને હાટું તો ભાઈ કે ઊભી એક સ્નેપ પાડેલી છે, એટલે હવે સ્નેપ પાડી લેવી. કારણ કે સ્નેપ આ તો સ્નેપચેટના દીકરીના થઈ ગયા છે. માથો ઓળો લઈ લીધી મિત્રો. ફાઇનલી મિત્રો આપણે પૂરી જાનમાન ગાળા, અને હાવ આમ જંગલ જેવું છે, બરોબર છે. અમે તો પહેલી વાર આવ્યા છીએ. હે તૈયાર થાય છે મારા ભાઈ, થોડા તૈયાર થઈ જાય. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा. ઘર ભેગું થાને ભાઈ. अरे क्या करूं मैं इसका? લોકની અંદર બનાવી રહેજો. હજી આપણે જવાનું અંદર બાકી છે. હજી ખાલી ગાડી પાર્કિંગ કરી છે, બરાબર. અને ક્લિપ લેતા હું ભૂલી ગયો, એના નામ નોંધાવ્યા હતા આપણે, ફોરેસ્ટ ઓફિસનો નંબર, ગાડી નંબર, પછી તમારું નામ કયું ગામ બધું. મિત્રો સાલા બાલા ઉછળી નાખ્યા. તમારો વિડીયો જોવો છે, નાલો મૂકી દો, બરાબર છે. અને અત્યારે અમે જઈએ છીએ આમ જે શ્રીફળ વધારવાનું છે. હા વધારવા જવાનું છે, એ આગળ હેલે છે, બરોબર છે. અમે પહેલી વાર આવ્યા છે, એટલે કે ખબર છે નહીં. નિયમનું પાલન કરવું જરૂરી છે, કચરો પ્લાસ્ટિક કંઈ નાખવું નહીં. અને એમ તો હવે તમે નેસરણ નંગ જંગલ રો ને ક્યાં બોલો તો નેસરણ નંગ જંગલ રો ને અબે સાલે ચલો કે હોડા જાડવું એટલે એટલે દેખાય સ્નેપના દીકરા થઈ ગયા, બોલો. એટલે હજી તમે અટાણે પૂજ્યા છે, લગભગ 11 ઉપર થઈ ગયું, 11:30 થઈ ગયા, કંઈ ખબર નહીં, ટાઈમની કંઈ ખબર નથી. પણ હવે અહીંથી જાય છે, અને પછી શ્રીફળ વધુ દર્શન કરી ત્યાં સુધી તમે લાઈક કરી નાખો.
વિડીયો ચાલુ ન થયો બાકી આગળ સિંહની ગર્જના તમને સંભળાવો કાંઈ ઘટે નહીં. જોરદાર ફીચર કેમ બાકી મેં? અરે એક નંબર. અને અહીંયા જંગલમાં અત્યારે અમે છે ને આ લગભગ મેના જ હશે કંઈ ખબર નથી. હા એના જ છે આ ઉપર. અને આમાં ઉપર આવી ગયા છે બરોબર છે. પબ્લિક બહુ છે પણ ફોટા પાડવાની જેવી લગભગ બનાવી છે તો આપણે શૂટિંગ નહીં કરી. મિત્રો અત્યારે અમે બેઠા થાકી જાઓ અને સડાવો તો બહુ મોટો એટલે કે ઘટે નહીં. આ છે ઓલો જે શું કહેવાય મિલ ઢેર કહેવાય ને ડુંગરો એની ઉપરથી ભેંઈ પડી હતી ને નીચે તો જીવતી રહી ગઈ હતી એવું કહેવામાં આવે છે. આનો ઇતિહાસ છે હનુમાન દાદાનો. અને અમે બેઠા પોરો ખાવા. હા ભાઈ થાકી ગયા આવું કમિલ તો આમ એક ધક 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 મને થવા આવે એટલે ઉષા ચડાય. આગળ ઓલા બિચારા છોકરાને રાઈડ ફાટી ગઈ. ક્યાં ગયા પપ્પા એ કે હવે કંઈક રહ્યું ને તે ઓલા રાડે રાઈડ નથી દેખાડે એટલે આમ આ તો અંદર રસ્તા ઉપર નહોતો પણ એમ ગર્જના કરી. સોરી હું ક્લિક લેતા તો ભૂલી ગયો તો બરાબર. અને અત્યારે મેં સડીને આવ્યો ને ભૂલી ગયો તો. પલ્લી ગયા કામ પણ અત્યારે હવે પવન ખાવા બેઠા છે. પવન કેટલા થોડો વાગ્યા છે એલા? વાગ્યા છે કાં 12+ થઈ ગયું છે. 12 ની ઉપર ગમે કારણ કે મેં ક્લિપ લીધી ને આપણે તે 12-7 થઈ ગઈ એક્ઝેક્ટ 12-7 વાગી ગયા છે. 12 ને હાથ થઈ ગઈ છે. અને અમે અહીંયા બેઠા છીએ હવે નીચે પોરો બોરો ખાઈ. શાંત વાતાવરણ છે અને થોડેક વિચારાવ મસ્ત ના આમ શાંત રહે મગજ ધ્યાનમાં બેવાય એવું છે. અત્યારે ઘડીક બેસીને પછી આવી ગયું નીચે બીજું છે મંદિર છે પણ ત્યાં તો શું છે કે લખેલું છે ફોટા કે વિડીયો શૂટ કરવાની મનાઈ છે. અહીંયા કંઈ એવું છે નહીં બરાબર છે. અહીંયા અમે પૂંજાની પૂછી લીધું કે ફોટો પાડવા દીધા એ હું થંબનેલમાં મૂકી દી બરાબર છે. હાલો આવું બધું છે. હવે મળી ગઈ કેટલું બધું હાલવાનું છે. ધક ધક થવા માંડે મારે શું છે શરીર. હું પહેલી વાર મહિલા હા પહેલી વાર હું ચડ્યો એટલે મિત્રો આ શું છે કોમેન્ટ કરજો. હવે આખા રાડવામાં પૈસા તમને લાગે પૈસાને રાડવું છે ને રઈ કાર પહેરું દાદા. મિત્રો અત્યારે મેં પ્રસાદી લઈને અત્યારે VASM કાઢીએ અને હું જમવામાં તો મેં રોટલી ગુંદી ગાંઠિયા છાશ અડદની દાળ એવું મસ્તની સુવિધા છે અહીંયા. એટલે જમવાનું એટલે આમ પ્રેમથી જમવાનું કંઈ ઘટે નહીં. તમને જેટલી વાર હતું એટલી વાર જમવાનું આપે. અને ઓલો ફોટો ને એવું આપ્યું છે બાપુએ. અહીંથી તમે પ્રસાદી લઈએ ને બધાને ફોટો ને એવું આપે બરાબર છે. તો જમીન હવે અત્યારે એક નંબર છે લોકેશન પણ હવે લાવવાનું ઘરે મને નથી થતું એવું થયું છે કામીલા. વાતાવરણ જેવું આમ હે વાતાવરણ જેવું છે આમ. હા એટલે પછી અત્યારે મેં ગાડીએ બેઠા છે અહીંયા પણ હવે પછી વિચાર્યું છે હવે જવાનું જવું પછી તડકો લેવો છે કે તડકો શું લઈ થોડોક રેસ્ટ કરી લઈ બીજું શું. હા એટલે હવે થોડો રેસ્ટ કરી લઈએ બરાબર છે. પછી કાંઈક વિચાર્યું કારણ કે હવે શું છે વાતાવરણ એવું છે ને આમ તો અંદર પક્ષીઓનો અવાજ કાંઈક નેક્સ્ટ લેવલનો આવે છે એટલે મજા નથી આવી. મોર બોલતા હતા પણ એમાં પાછું આના પાસે પ્રસાદી લે બેઠા હતા બરાબર. મોરલા બોલતા પછી ત્યાં કંઈ શૂટિંગ અલાઉડ છે નહીં બરાબર છે. એટલે પછી કાંઈ અમે શૂટિંગ લીધું નહોતું. નીચે છે એવું જ લે. ચક્કો ચકી પાસે મિત્રો અત્યારે અમે બેઠા રોડ હોય છે એને થાકી ગયા ને અમે બહુ થાકી જાય મરાઈ ગયા. કોઈ દી ગાડી ન હોય એટલી ખબર પડી નહીં. રોડ વચાડે બેઠા અત્યારે અને લોકેશનમાં એવું છે બોગરિયાણી રસ્તો છે બરાબર છે. અને ખાંભા રોકાણ તો હા ખાંભા ઘડી રોકાણા પણ કંઈ ક્લિપ ઉતારવાનો મેળ આવ્યો નહીં. એમાં ક્લિપ ઉતારવાનું ભૂલાઈ ગઈ
પછી એમાં શું છે કે ત્યાંથી અમે નીકળ્યા હતા આપણે કેટલા વાગે 2 વાગે નીકળી પોણા 2 વાગે ત્યાંથી નીકળ્યા હતા અને એક તો તડકાના નીકળ્યા પછી એવા ખાંભા અને ઘણી બધી એક્ટિવિટી કરી હતી પણ ક્લિપ ઉતરવાનું ભૂલાઈ ગઈ કારણ કે આવું મગજ આમ તડકાનો કંઈ યાદ નહોતું રહેતું મિત્રો અત્યારે અમે રોડ વસાડે બેઠા એનું કારણ શું છે હવે ઈ કારણ એક છે ગાડીમાં બે નાવ થાકી ગયા છે ત્યાં મળે તો રોડ મળે તો રોડમાં બેઠા છે બરોબર છે હવે સીધા હવે ઘરે મળવી